પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીની લાલ આંખ પાંચ અનાજ માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પંચમહાલ એલસીબી પોલીસે 2 ગોડાઉન મેનેજર, દુકાનદાર અને વેજલપુર પંચાયતનો સભ્ય સહિત 5ની અટકાયત કરી અલગ અલગ જેલોમાં મોકલી આપતા સમગ્ર પંથકના અનાજ માફિયાઓમાં ફફડાટ। પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી દ્વારા સરકારી અનાજના કાળા બજાર કરતા દુકાનદારો અને સરકારી અમલદારો સામે લાલ આંખ કરી તપાસ હાથ ધરી ચેકિંગ કરતા ગરીબોનું અનાજ સગેવગે કરનારા 5 અનાજ માફિયાઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જે કાલોલ અને શહેરા ખાતેના પુરવઠા વિભાગના ગોડાઉનમાં સ્ટોક કરતા વધુ જથ્થો જોવા મળ્યો હતો, જેમાં 2 ગોડાઉન મેનેજર તેમજ દુકાનદારો સહિત કુલ 5 ઇસમો સામે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પીબીએમની કાર્યવાહી કરતા જિલ્લા એલસીબી પોલીસે 5 ઇસમોની અટકાયત કરી 5 ઇસમોને અલગ અલગ જેલોમાં એટલે કે મહેશભાઈ રલિયાભાઈ રાઠવાને ભાવનગર જેલ અને ગણપતભાઈ ધેમાભાઈ ડિંડોરને જૂનાગઢ જેલ, જીવનભાઈ બાબુભાઈને જામનગર જેલ, લક્ષ્મણભાઈ સોમાભાઈ પરમારને કચ્છ ભુજ જેલ, દુકાનદાર અને વેજલપુર પંચાયત સભ્ય નિશાંત શાહને બનાસકાંઠા જેલ આમ તમામ 5 અનાજ માફિયાઓને જેલ હવાલે કરતા અનેક ચર્ચાઓ સાથે ગરીબોના મોઢાનો કોળિયો છીની સરકારી અનાજનો કાળો કારોબાર કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ત્યારે જોવું એ રહ્યું કે હજી કેટલાક અનાજ માફિયાઓ ઉપર તલવાર લટકી રહી છે, તેવા કેટલાકની સંડોવણી બહાર આવે છે, તે તો આવનારો સમય જ બતાવશે। અબ્દુલ રજાક મંસૂરી, દેવગઢ બારિયાની એક રિપોર્ટ। જિલ્લા કક્ષાની પુરવઠા શાખાએ જાહેર વિતરણ વ્યવસ્થા સંદર્ભમાં જે તપાસણીઓ હાથ ધરી હતી અને જે કિસ્સાઓમાં ગંભીર ગેરરીતિઓ તપાસણી દરમિયાન ધ્યાને આવેલી છે એ તમામની સામે પીબીએમ હેઠળ કાર્યવાહી કરી છે। એમાં 8 જેટલા કેસીસ છે, જેમાં પીબીએમ હેઠળ અટકાયતી હુકમ કર્યા છે। એ 8 કેસીસમાં 2 ગોડાઉન મેનેજર્સ છે, એના સિવાય જે એફપીએસ શોપ્સના દુકાનદારો છે અને ખાનગી વેપારીનો પણ સમાવેશ થાય છે। એ તમામ દુકાનોમાં અને ગોડાઉનમાં પણ ગંભીર રીતની બેદરકારીઓ અને જથ્થાની વધ અને ઘટ જોવા મળી હતી। એના સાથે સાથે જે પ્રકારની જાહેર વિતરણ વ્યવસ્થામાં વ્યવસ્થાઓ દુકાન ખાતે કે ગોડાઉન ખાતે રાખવાની થતી હોય છે, એમાં પણ ગંભીર ભૂલો સામે આવી હતી। એ બધાને ધ્યાનમાં રાખીને 8 જેટલા કેસીસમાં આપણે પીબીએમના અટકાયતી હુકમો કર્યા છે। ચોક્કસ સર, પંચમહાલ જિલ્લામાં તો પ્રથમ મોટી કાર્યવાહી છે, પુરવઠા વિભાગ રાજ્યમાં પણ મોટી કાર્યવાહી છે। યસ ઓફકોર્સ, કારણ કે આપણે જે પીબીએમ હેઠળના હુકમો જે કર્યા છે અને જે અટકાયતી કરી છે એ ઘણા સમય પછી આ જિલ્લામાં થઈ છે અને હું માનું છું કે એની એક પોઝિટિવ અસર જાહેર વિતરણ વ્યવસ્થા ઉપર આવશે। એની સાથે સાથે હું તમામ દુકાનદારોને આગ્રહ પણ કરું છું કે જે રીતની વ્યવસ્થા છે એ રીતની વ્યવસ્થા લોકો માટેની છે અને લોકો સુધી અનાજનો જથ્થો વ્યવસ્થિત રીતે પહોંચવું જોઈએ। એ બધા જ બાબતો ઉપર દુકાનદારો ધ્યાન રાખે એવું બધાની સાથે હું આગ્રહ પણ કરું છું।